હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું 12th સાયન્સ ચેપ્ટર 8 આલ્ડીહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડ સંયોજનો. તો જો આજે આપણે જોઈશું કાર્બોક્સિલિક એસિડની જે રાસાયણિક પ્રક્રિયા હતી ને એમાં ત્રીજું કે કાર્બોક્સિલિક એસિડની રાસાયણિક પ્રક્રિયા. હવે જો આની અંદર RCOOH બરાબર પ્લસ H2O, એમાંથી શું બને? RCOO માઇનસ. આ હાઇડ્રોજન ખરા ને એના બધા ઇલેક્ટ્રોન ઓક્સિજન લઈ લે. ઓક્સિજન લઈ લે શું આવ્યું? આ માઇનસ આયન, માઇનસ ચાર્જ બરાબર. આ કાર્બોક્સિલેટ આયન બને. હવે આ હાઇડ્રોજન કોને લઈને દૂર થાય? આ H2O ને લઈને. H2Oમાં H ઉમેરાય તો શું થઈ જાય? H3O પ્લસ. આ H2O ખરો ને આ COOHનો ખરો ને આ Hને લઈને દૂર થઈ ગયો તો અહીં શું રહ્યું? RCOO માઇનસ. ઓક્સિજન આ હાઇડ્રોજનના બધા ઇલેક્ટ્રોન લઈ લે. ઉપર કેવો ચાર્જ આવી ગયો? માઇનસ. અને હાઇડ્રોજન આપી દે છે એટલે કેવો ચાર્જ આવ્યો? પ્લસ. હવે જો કેવું છે, જો અહીંયા આવે કે ઇક્વિલિબ્રિયમ. જો બતાવો અહીંયા કે ઇક્વિલિબ્રિયમ એટલે કે નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા. હવે નિપજો એટલે શું કહેવાય? આ જે મળી એ અને પ્રક્રિયકો આ, તો આને ઉપર લખીશું, આને નીચે લખ્યું. હવે H2Oની સાંદ્રતા એ છે ને અચળ પ્રમાણમાં છે. અચળ પ્રમાણમાં એટલે કે એને ગણવામાં ના આવે. તો અહીંયા ના ગણીએ તો અહીં તો છે નહીં એટલે શું કરવું પડે? આ H2O વડે ગુણવા પડે. તો જો અમે ગુણ્યા. હવે આ એમનું એમ આને અચળ ગણીએ એટલે અવગણીય ગણીએ છે તો આને લખતા નથી, આને ગણવાનો નથી તો નહીં ગણ્યું બરાબર. હવે એસિડનો અચળાંક બેઝ હોય તો બી લખાય. હવે અહીં એસિડનો અચળાંક છે, એસિડ બોલાય એસિડનો અચળાંક એટલે કે લીધું. આની જગ્યાએ આપણે એસિડનો અચળાંક લેવાનો છે કે ઇક્વિલિબ્રિયમ ઇન્ટુ H2Oમાં એસિડનો અચળાંક લેવાનો છે આની જગ્યાએ. તો શું લીધો? કે. બેઝ હોત તો બી લોત, પણ એસિડનો અચળાંક એટલે કે એ લખી દીધું એમને એમ. હવે વ્યવહારમાં કે એનું મૂલ્ય ના લેવાય તેથી શું લેવું પડે? લોગ. હવે અહીંયા લોગ લો બે બાજુ ના માન્ય ગણાય બરાબર. જો આમ શું કહેવાય, હા આને બી ના ગણાય, આને બી ના ગણાય. વ્યવહારમાં આનો ઉપયોગ ના લેવાય તો શું કરવું પડે? આને બદલવું પડે, આને બદલવું પડે. એટલે શું કરે? અહીં કે એની જગ્યાએ પીકે અને ગાડી આની જગ્યાએ શું લગાવવાનું? લોગ. તો આપણે વ્યવહારમાં વાપરી શકીએ કે એની જગ્યાએ પીકે થઈ ગયું પીકે એ, અને આની જગ્યાએ લોગ કે બરાબર, પણ કેવો? માઇનસ. આમના ઉપયોગમાં લેવાય વ્યવહારમાં, પણ જો લેવો હોય તો આ બાજુ લોગ લગાવવાનો, આ બાજુ પીકે બરાબર. તો જોઈ લો, લખો એ તો લખી લો. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો મારો વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.